बाप छोड़े पण पाप कोઈને न छोड़े અને હા, કાનૂન કે હાથ લંબે હોતે હૈ, આ બંને ઉક્તિઓ નવસારી જિલ્લામાં બિલકુલ સાચી ઠરી છે. શા કારણે એ આગળ મારા વિશેષ અહેવાલમાં જણાવીશ. નમસ્કાર, હું છું રાજન અને આપ સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયા છો. ખાસ આપને જો માહિતી આપવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું તેની પાછળનું કારણ છે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરેલી એક વિશેષ કાર્યવાહી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 27 વર્ષ પહેલાં ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી પાડવો ખૂબ જ કઠિન હતો, કારણ કે આરોપી જે સમયે ફરાર થયો હતો ત્યારે નવસારી જિલ્લાનું અસ્તિત્વ પણ નહોતું. નવસારી જિલ્લો તે સમયે વલસાડ જિલ્લાની અંદર આવતો હતો અને વલસાડ જિલ્લાના ગણદેવી પોલીસ મથકની અંદર હત્યાનો ગુનો નોંધાયો હતો. અને એ હત્યાનો જે આરોપી હતો, જે તે સમયે પોલીસે એને ઝડપી તો પાડ્યો હતો, જેલના હવાલે કરી દીધો હતો. ત્યારબાદ એ આરોપી જે છે એ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. પેરોલ જમ્પ કર્યા બાદ આ આરોપીના સગડ મેળવવા માટે પોલીસ માટે મુશ્કેલ બની ગયા હતા. રાજ્યની જિલ્લાની તમામ પોલીસો અને તમામ બ્રાન્ચો આ આરોપીને શોધી કાઢવા માટે મહેનત કરી રહી હતી. આરોપીનું પગેરું દબાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ક્યાંય આરોપીનો પત્તો લાગતો ન હતો. કારણ કે આરોપી જે છે પ્રવીણ, એ જે તે સમયનો પ્રવીણ હવે એક સાધુ બની ચૂક્યો હતો. સાધુ બનીને દેશભરના મંદિરો એણે ખૂંદવા લાગ્યો હતો. દેશભરના તમામ મંદિરોમાં એ પૂજારી વેશે કે સાધુ વેશે રહેવા લાગ્યો હતો. ક્યાંય પણ પોલીસ એને પકડી ન શકે તે રીતે બિલકુલ એણે વેશ પલટો કરી નાખ્યો હતો. અને હા, 27 વર્ષ પહેલાં એ કેવો દેખાતો હતો એની પણ માહિતી સુદ્ધા પોલીસ પાસે નહોતી. ત્યારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાસ વિશેષ એક ટીમ બનાવી અને આ આરોપીને ઝડપી પાડવાના સતત પ્રયત્નો હાથ ધર્યા. પોલીસે આ આરોપીનો ફોટો સુદ્ધા પણ ન હતો, એ કેવો દેખાય છે એ પણ માહિતી ન હતી. ત્યારે પોલીસને એક ખાસ એક કડી મળી. એ કડી હતી, આરોપીને પોલીસને એવું જાણવા મળ્યું કે 1997 પહેલાં જ્યારે એ ફરાર થયો હતો, જેલમાં ગયો હતો, એ પહેલાં એક લગ્ન પ્રસંગની અંદર એ ગયો હતો. અને પોલીસે જે તે સમયની 27 વર્ષ પહેલાંની એક વિડીયો કેસેટ VCR જ્યારે ચાલતા હતા, એ VCRની વિડીયો કેસેટ પોલીસે શોધી કાઢી. અને એ વિડીયો કેસેટના આખા લગ્ન પ્રસંગમાંથી એ પ્રવીણ જે હતો તેને અલગ તારવ્યો અને એનો ફોટો પોલીસે શોધ્યો. અને ત્યારબાદ સર્વેલન્સ હાથ ધર્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પોલીસે સહારો લીધો. અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડવાના માટેના ચક્રો ગતિમાન કર્યા. એક વિશેષ ટીમની નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રચના કરી અને આ ટીમ જે છે એ સતત 9 મહિના સુધી મહેનત કરતી રહી, પ્રયત્નો કરતી રહી. અનેક જિલ્લાના મંદિરો જે છે એ પોલીસ ખંગાળતી રહી, શોધતી રહી કે આરોપી ક્યાં સંતાયો છે. કારણ કે મંદિરો શોધવા એટલા માટે વિશેષ પોલીસ માટે જરૂરી બન્યા હતા, કારણ કે આરોપી જે છે એ સાધુ વેશની અંદર ફરી રહ્યો હતો, સાધુ બની ગયો હતો. શૈતાન જે છે એ સાધુ બની ગયો હતો, પરંતુ પોલીસને એનું પગરવું નહોતું મળી રહ્યું. અને બાદમાં પોલીસને એક એવી નાની કડી મળી અને કોઈકે પોલીસને બાતમી આપી કે આ હત્યારો જે છે, જે 27 વર્ષથી લાપતા બન્યો હતો, ફરાર થઈ ગયો હતો, એ અમદાવાદમાં ક્યાંક પહોંચ્યો હતો, એવી પોલીસને બાતમી મળી હતી. અને પોલીસ અમદાવાદ જ્યારે પહોંચે છે ત્યારે પોલીસને ખબર પડી કે આ જે હત્યારો જે છે એ સાધુ બની ગયો છે. અને ત્યારબાદ પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓના જે મંદિરો છે, જ્યાં જ્યાં એ હોવાની શક્યતા પોલીસને જણાઈ, ત્યાં પોલીસ એને શોધતી રહી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હવે લાગી રહ્યું હતું કે હત્યારો જે છે, જે 27 વર્ષથી ફરાર છે, એને શોધવો મુશ્કેલ છે. એટલે પોલીસે એની જેમ જ સાધુ બનવાનું નક્કી કર્યું. અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારીની એક ટીમ DM રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં પાટણ જિલ્લામાં પહોંચી અને ત્યાં શંખેશ્વર વિસ્તારની અંદર એક મંદિર છે, ત્યાં પોલીસે ધામા નાખ્યા. અને કોઈને પણ પોલીસ ઓળખી ના શકે પોલીસને, તે માટે પોલીસે સાધુ વેશ ધારણ કરી લીધો હતો. પોલીસની સાથે જે આખી ટીમ હતી, જે DM રાઠોડના નેતૃત્વમાં કામ કરી રહી હતી, જિલ્લા પોલીસ અધિક્ષકનું સીધું માર્ગદર્શન હતું. અને ત્યારબાદ ત્યાં સતત 9 દિવસ સુધી પોલીસે ધામા નાખ્યા. અને જે હત્યારો આરોપી આવે તે માટે પોલીસ રાહ જોઈ રહી હતી, કારણ કે આ આરોપી જે છે, હત્યારો જે છે, એ કોઈક બીજા મંદિરમાં સાધુ બનીને રહી રહ્યો હતો, એવી પણ પોલીસને બાતમી મળી હતી. પરંતુ પોલીસ આ જ સ્થળે એ આવશે તેવા દ્રઢ નિર્ધાર સાથે ત્યાં ધામા નાખ્યા હતા. અને ત્યાં આવે આરોપી તેની પોલીસ જ્યારે રાહ જોઈ રહી હતી, ત્યારે આખરે પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ સાધુ ત્યાં આવે છે. અને નવસારી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આખરે આ પ્રવીણ ઉર્ફે પ્રભુદાસને ઝડપી પાડે છે. અને ત્યારબાદ તેને લઈને
નવસારી પરત આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરે છે. સમગ્ર ઘટનાની અંદર મહત્વની વાત જો કરવામાં આવે તો 27 વર્ષથી આ શૈતાન સાધુ બનીને ફરી રહ્યો હતો, જેને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આખરે ઝડપી પાડ્યો છે. સમગ્ર અહેવાલ તમે સંદેશ ડિજિટલના માધ્યમથી જોઈ રહ્યા હતા અને સમગ્ર વિશ્વના વધુ સમાચારો માટે સતત જોતા રહો. સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.